નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગોડલાદર ગામની મુલાકાતે છીએ. વીરજીભાઈ કુકડિયા કે જેમણે અતુર 22 નંબરની મગફળીનું વાવેતર કરેલ છે. આપણે ખેડૂત મિત્ર વીરજીભાઈનો પરિચય લઈએ. નમસ્કાર વીરજીભાઈ, કેમ છો? મજામાં. કયું ગામ તમારું? ગોડલાદર. આપણા અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો. વીરજીભાઈ જગસીભાઈ, ગામ ગોડલાદર, કુકડિયા. તમારો મોબાઈલ નંબર જણાવો ને વીરજીભાઈ. 63 તમે અતુર કંપનીનું કઈ બિયારણની વેરાયટીનું વાવેતર કરેલ છે? 22. આ બિયારણ તમે વાવ્યું અને કેટલા દિવસ થયા? મહિના ઉપર થયું 35 દિવસ જેવું થઈ ગયું ને? 35 દિવસ જેવું થયું. બિયારણ ઉગવામાં કેવું છે? ઉગવામાં રસ હતું. તમે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું બિયારણ પસંદ કર્યું? હા. તો તમને માહિતી ક્યાંથી મળી આની? એ અમારા ગામમાંથી વિનુભાઈ પાસે છે. વિનુભાઈ સાથે આવ્યા હતા ને તમે? હા. તમે કંપનીની વિઝિટ કરી ત્યાં તમને શું જોવા મળ્યું બિયારણમાં? અમને તો સારું લાગ્યું. અમે સક્કા આંટો માર્યો એમાં, એટલે 0% ભેજ, કોરું બિયારણ ફોલાવાનું એ બધું કોરું જ હતું હાવ ને, એટલે અમને તો ગમ્યું ને. અમારા ભત્રીજો ગઈ સાલ લઈ આવ્યો ગયા વર્ષ, પછી એની સાથે હું પણ પાસે લઈ આવ્યો. તમે ગયા વર્ષે તમારી વાડીમાં કઈ મગફળી? આ 22 નંબર જ હતી. ત્યાં ઉગાવામાં કેવું હતું? એ ઉગાવામાં તો ઠીક, પણ એ ઉગ્યા પછી ભલે જ ગયું બધું ઠેરથી ઠેર વધી, એટલે એનું બધું. અને આપણે અતુરવાનું જે રહ્યું અતુર કંપનીનું બિયારણ, એમાં તમને શું લાગ્યું? અને એમાં ઉગાવામાં સારું, બળવામાં હુકાવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. છોડવામાં. તમે અતુર કંપનીનું બિયારણ કેટલા વર્ષોથી ખરીદી? બસ આપણા પહેલે જ છે, પહેલા વર્ષે લીધું છે.